મોદી સાહેબની સરખામણી કરી શકે તો વિપક્ષો પાસે એક ચહેરો તમને દેખાય છે ખરો ભાઈ? ક્યાંય પણ નહીં. આખો સમગ્ર ભારત દેશ માત્ર ને માત્ર મોદી મોદી મોદીમય બની ગયો છે. આ પ્રકારનું વાતાવરણ આ વખતની ચૂંટણીમાં સમગ્ર દેશની અંદર જ્યારે નિર્માણ થયું છે ત્યારે આપણા સૌના માટે પણ ચૂંટણીનું મેદાન ખુલ્લું છે ભાઈઓ બહેનો. અને જ્યારે ચૂંટણીનું મેદાન ખુલ્લું હોય ત્યારે આપણે એક ને બે રન લેવાની જરૂર નથી. આ વખતે ચોગ્ગા ને છગ્ગા મારવા માટે તમે બધા તૈયાર છો. કારણ કે ભાઈઓ બહેનો આ વખતે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ નવો એક રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં આપણે પહેલી વાર 400 નો આંકડો પાર કરવાના છે. અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીએ સૂત્ર બનાવ્યો છે ભાઈઓ બહેનો, અબકી બાર ભાઈ આટલા અવાજે ના પાર થાય. જરા બહેનોનો અવાજ આવવો જોઈએ. ભાઈઓ તો રોજ બજારમાં રખડવા જતા રહેતા હોય છે. આ ગામમાં પ્રચાર કરવાનું કામ અમારી માતા બહેનો જ કરતી હોય છે. તો બહેનોનો અવાજ જોઈએ. અબકી બાર હજુ બરાબર નથી અવાજ આવતો. બહેનો જરા બે હાથ ઊંચા કરો. અબકી બાર. અને આજે દેશના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબની એ શાસન વ્યવસ્થામાં આતંકવાદીઓનું ક્યાં સ્થાન હોય ને બતાવી દીધું નાખી સાહેબની અંદર. જે લોકો તોફાન કરાવતા હતા, જે કાશ્મીરની અંદર ભારત વિરોધી નારા લગાવી રહ્યા હતા, એ લોકો આજે ક્યાં સ્થાન છે? એ રાષ્ટ્ર એ જનમ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની અંદર. મને આપણે દુઃખ થતું કે જ્યારે આતંકવાદીઓ છાસવારે હુમલો કરી જાય, એ વખતના વડાપ્રધાન મનમોહન સિંહ બોલે જ નહીં, ક્યારે બોલતા કોઈ જોયા જ નહીં. અને એ પછી સોનિયાજી, આદરણીય સોનિયાબેન પાસે આવે, આ પાકિસ્તાન વાળાએ અમારા ઉપર બોમ્બ મારો કર્યો છે કે એટેક કર્યો છે. સોનિયાબેન ત્યારે એવું કહેતા કે એને ભપ કહી દે, આપણે નાના છોકરાઓને ભપ કરીને કેમ સુધી ચલાવ્યું. અને ઓલી એ ઘટનામાં દેશ આખો લોહી ગરમ થઈ ગયું. અમારા રાષ્ટ્રના વીર જવાનોની શહાદત એ ન જવી જોઈએ. એક એક શહીદોનો બદલો લેવો જોઈએ દેશની નાડ પાડતી નરેન્દ્રભાઈ મોદી સાહેબ. અને એ સાઉથની સભામાં નરેન્દ્રભાઈ સાહેબે ગેરંટી આપી હતી કે સેના સ્થળ અને સમય નક્કી કરશે, અમારા વીર જવાનોનું બલિદાન એ નહીં જાય. સવારની હજી સાંજે સૂર્યાસ્ત નહોતો થયો. આપણા વીર ચાંગા જવાનો બદલો લેવા માટે ભારતની બોર્ડર ક્રોસ કરીને પાકિસ્તાનની બોર્ડર પર પહોંચ્યા. આતંકવાદીઓનો ફતવો બોલાવી સવારની હજી તો સૂર્યોદય નહોતો થયો એ પહેલા એક આપણા વીર જવાનો પાછા માં ભારતના ચરણોની અંદર દાખલ થઈ ચૂક્યા હતા. એ રાષ્ટ્રનું મોરલ છે સાહેબ. દેશના વિપક્ષોએ મહાગઠબંધન બદલ્યું છે અને આ મહાગઠબંધનને દેશની જનતાએ મહાગઠબંધન નામ આપ્યું છે. ત્યારે એવા મહાગઠબંધનની સામે મને એક ચાણક્યની વાત કહીને મારી વાત પૂરી કરીશ. જ્યારે દેશના વિપક્ષો એકજૂથ થવા લાગે, જ્યારે દેશના વિપક્ષો એકજૂથ થવા લાગે ત્યારે દેશની પ્રજાએ શાનમાં સમજી લેવું જોઈએ દેશના રાજા નેક છે, પ્રામાણિક છે, ઈમાનદાર છે અને દેશને સાચી દિશામાં આગળ લઈ જઈ રહ્યા છે. ત્યારે એવા દેશના વૈશ્વિક લોકપ્રિયતા ધરાવતા નેતા જેમની વૈશ્વિક આભા છે
એને અનુરૂપ ઐતિહાસિક રેકોર્ડ સાથે જનાધાર સાથે આપણે ફરીથી વડાપ્રધાન તરીકે બેસાડીએ